એક આમાં સાહેબ પાણીને પાણીનો કોઈ તાક નથી હોતો. એમ અલગ અલગ ડિસ્ટ્રિક્ટની માલિકમાં જઈએ એટલે બધા અલગ અલગ રાગ ગવાતા હોય, અલગ અલગ તાલ બધા વગડતા હોય. આપણે અહીંયા કાઠિયાવાડની માલિકમાં આપણે ઘણા તાલ આપણે સાંભળાય, ઘણા રાગ સાંભળાય, પણ આમ આપણે કચ્છમાં આલો એટલે ત્યાંનો કચ્છી ચાલ એટલે કચ્છી ચાલ અને એક મારવાડની ધરતીમાં જઈએ એટલે રાજસ્થાન મારવાડ એટલે એ બધા અલગ અલગ તાલ હોય, પણ બધા તાલ તમે બધા સાજમાં સાંભળાય છે, પણ ડાકલામાં તમે નહીં સાંભળ્યું. એટલે કચ્છી ચાલ સૌ પ્રથમ જો ડાકલામાં લાવનાર હોય તમારે વનરાજભાઈ વાણી એકવાર જોરદાર તાળી દઈ દીધા હોય ખરેખર. અને સંગત આપે એમનો પણ આભાર. અમારે અરવિંદભાઈ બેનજો વાદક એમને તાળી દોડાવો. અમારે રીતેશભાઈ હેડમાસ્ટર મિત્રો મારો ભાઈ છે એમને પણ તાળી દોડાવો. અમારે રાહુલભાઈ મજીરુ એમને પણ જોરદાર તાળી દોડાવો. અને જે લાઈવ પ્રસારણ આપણે ભવાની સ્ટુડિયો એમને તાળી દોડાવી દો. અને મારો અવાજ તમારી લગી પહોંચે એવું અમારે સરસ મજાનું સાઉન્ડ શક્તિ સાઉન્ડ મજેવડી મિત્રો એમને પણ જોરદાર તાળી દોડાવો. એટલે એ મારવાની ધરતીમાં જેમ આપણે દીકરીઓ ફળોયું માવું જેમ માને પોકાર કરે, માને જે મનમાં માના ગીત ગાય, એક મારવાની ધરતી માથે એક બાઈ માને કે છે સાંજ સુધી મને સપનું આવ્યું હિચકે હરુલાઈ. સાંજ સુધી સપનું આવ્યું અને સપનું આવ્યું. સપનામાં માં કોળની દેવી આવી અને નિંદરમાંથી જાગે. આ શબ્દ જેને હમતાય એના માટે સાંજ સુધી મને સપનું આવ્યો હિચકે હરુલાઈ. મહાગલ દેવી માડી માં મને આપણે યાદ સતારે.